ખેડૂત ભાઈઓ, આપણે ત્યાં કલોંજીનું જે વાવેતર થાય છે એ વાવેતર એટલે એકંદર કોઈ મોટા પાયે અને મોટા વિસ્તારમાં થતું વાવેતર નથી, પણ પ્રાયોગિક ધોરણે આપણા કેટલાક ખેડૂતો છેલ્લા કેટલાક વર્ષોથી થોડું થોડું વાવેતર કરતા રહ્યા છે અને આ વર્ષે પણ આપણા ગુજરાતમાં કલોંજીનું વાવેતર થયું છે અને એમાં પણ આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થોડું વધારે પ્રમાણમાં કલોંજીનું વાવેતર થયું છે। હવે કલોંજી એક એવો પાક છે કે એ પાક સીધો ખોરાકી હેતુ માટે વપરાતો પાક નથી, પણ એમાંથી કેટલીક ઔષધિઓ તૈયાર થાય છે અને સાથે સાથે કેટલાક મસાલા તૈયાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે। પણ કલોંજીનો જે પાક છે એ પાક અત્યારે જ્યારે તૈયાર થઈ અને બજારમાં આવ્યો છે ત્યારે ભાવોનું જે લેવલ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે, આ લેવલથી આવનારા સમયમાં આપણને કલોંજીના ભાવમાં એકંદર સુધારો મળી શકે કે કેમ, અત્યારે આપણી ઉપજનો વેપાર આપણે કરીએ કે સાચવી રાખીએ, શું કરવું, આ એક સવાલ અવશ્ય આપણા દરેક કલોંજીની ખેતી સાથે આ વર્ષે જોડાયેલા ખેડૂતોના દિમાગમાં હોય છે અને તેથી એનો જવાબ શોધવા માટેનો પ્રયાસ એટલે કલોંજીની ઉપજ, કલોંજીની વપરાશ અને કલોંજીનું એકંદર આખું બજાર ચિત્ર કેવું છે એનો અભ્યાસ કરવાનો પ્રયાસ આપણે છેલ્લા ઘણા દિવસોથી કરતા હતા। એ અભ્યાસના અંતે જે ચિત્ર આપણી સામે આવી રહ્યું છે અને જે રૂપમાં આપણને સમજાઈ રહ્યું છે એ રૂપમાં આપ સૌની સામે પ્રસ્તુત કરવાનો આજે જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણા કલોંજી સંબંધી આ સ્પેશિયલ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, કલોંજીની ઉપજ, કલોંજીની વપરાશ, કલોંજીનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજાર, આ જે કાંઈ મુદ્દાઓ આપણા અભ્યાસના ધોરણે આપણા હિસાબે આપણે સમજી શક્યા હોઈએ એની ચર્ચા આપણે વિડીયોના આગળના ભાગમાં કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવ પર એક નજર નાખીએ અને ખાસ કરીને આપણું ગુજરાત અને સૌથી વધારે કલોંજીનો વેપાર જ્યાં થાય છે એ મધ્યપ્રદેશના મુખ્ય બજારોમાં ભાવોની સ્થિતિ શું છે એ જોઈએ તો આજે તારીખ છે 7 માર્ચ 2026 અને વાર છે શનિવાર। શનિવારનો દિવસ છે અને એમાં પણ પહેલો શનિવાર છે એટલે મધ્યપ્રદેશના પણ તમામે તમામ માર્કેટિંગ યાર્ડોમાં આજે કામકાજ શરૂ છે અને આપણે ત્યાં દરેક શનિવારે કામકાજ શરૂ હોય છે એટલે આપણે ત્યાં પણ માર્કેટિંગ યાર્ડોમાં આજે કલોંજીના વેપારો થઈ રહ્યા છે, મધ્યપ્રદેશમાં પણ થઈ રહ્યા છે। એટલે બંને રાજ્યોના ભાવોની સ્થિતિ આપણે જોઈએ તો નીચલા દરજ્જેથી એકંદર 2000 રૂપિયા, 2100, 2200 રૂપિયાના લેવલેથી આપણી કલોંજી 20 કિલોના ભાવથી વેચાવાની શરૂ થાય છે અને ઊંચામાં પહોંચતી જોઈ આપણે લગભગ 4400 રૂપિયા કે 4500 રૂપિયા સુધી મહત્તમ આ સ્થિતિ આપણા ગુજરાતની અને આવી જ ભાવોની સ્થિતિ, આવી જ ભાવોની સપાટી મધ્યપ્રદેશના મુખ્ય બજારો કે જ્યાં જ્યાં કલોંજીની આવકો થાય છે, ખાસ કરીને મંદસૌર અને સૌથી વધારે આવક જ્યાં થાય છે એ મસાલા માર્કેટ કહીએ આપણે તો મસાલા માર્કેટ અને ઔષધિ માર્કેટ કહીએ તો ઔષધિ માર્કેટ એટલે નિમચ કૃષિ ઉપજ મંડીમાં પણ આ ભાવથી વેપારો થઈ રહ્યા છે કલોંજીના। હવે કલોંજીના અત્યારના જે આ ભાવ છે આ ભાવથી આપણી કલોંજીની આ વર્ષની ઉપજ આપણે અત્યારના સમયે વેચી દેવી જોઈએ કે સાચવી રાખવી જોઈએ, આ સવાલનો જવાબ આપણા પૂરેપૂરા ખેડૂત સમુદાય એટલે કે જે ખેડૂતોએ આ વર્ષે કલોંજીનું વાવેતર કર્યું હોય આ ખેડૂતો માટે આ જવાબ ગોતવાનો આપણે પ્રયાસ છેલ્લા ઘણા દિવસોથી કરતા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં અને આપણા દેશના કલોંજીના વાવેતરમાં એકંદર જરૂરિયાત અને પુરવઠાની સ્થિતિ શું છે અને ભાવોના લેવલની સંભાવના શું છે। તો કલોંજીની જે કાંઈ ઉપજ છે આ ઉપજ એટલે મોટા ભાગે આપણા ભારતમાં સૌથી વધારે વવાતી અને ઉત્પન્ન થતી ઉપજ છે એટલે મોટામાં મોટો હિસ્સો એટલે આપણા દેશના ઉત્પાદનનો હિસ્સો, પણ એનું જે માર્કેટ છે એ માર્કેટ વૈશ્વિક માર્કેટ છે, પણ વૈશ્વિક માર્કેટ હોવા છતાં પણ આ ઉપજ એટલે કલોંજીની ઉપજ એટલી બધી અગત્યતા ધરાવતી ઉપજ નહીં હોવાના કારણે એના અંગેની માહિતીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં જે કાંઈ વિશ્લેષણો આવતા હોય ખેતી ઉપજના એ વિશ્લેષણોના પ્રવાહમાં પણ કલોંજી આપણને ક્યારેક ક્યારેક જ જોવા મળે છે। સામે આપણા દેશમાં જે સ્થિતિ છે એ સ્થિતિ એટલે સૌથી અગત્યનો મુદ્દો
વાવેતર કેટલું છે અને ઉપજ કેટલી થઈ શકે તેમ છે, તો આ મુદ્દે સૌથી મોટી સ્પષ્ટતા કોઈ પણ કરી શકે અને સૌથી મોટી સ્પષ્ટતા કરવાની જેની જવાબદારી હોય એ સંસ્થા એટલે આપણી સરકારો. આપણું ગુજરાતમાં વાવેતર થતું હોય તો ગુજરાત સરકાર, મધ્યપ્રદેશમાં વાવેતર થાય મધ્યપ્રદેશ સરકાર, તો જે રાજ્યોમાં થોડું ઘણું વાવેતર થાય છે આ રાજ્યની રાજ્ય સરકારોએ આંકડા ખેડૂતોને બજાર સુધી પહોંચાડવા એ સરકારોની ફરજ હોય છે. પણ સરકારો લગભગ આવા કેટલાક પાકોને બિલકુલ છોડી દેતી હોય છે. એના ઓછામાં ઓછા ફેરફાર સાથેના સચોટ આંકડાઓ આપણા સુધી પહોંચાડવાનો સરકાર તરફથી કોઈ પ્રયાસ નથી થતો. એના કારણે એની વાસ્તવિક ઉપજ કેટલી થઈ શકે એમ છે એની પણ આપણને પૂરેપૂરી વ્યવસ્થિત માહિતી નથી મળતી અને એના કારણે બજારનું ચિત્ર કેવું રહી શકશે એનો એકંદર ચોક્કસ અને સચોટ અંદાજ આપણે કોઈ લગાડી શકતા નથી. પણ તેમ છતાં કલોંજી પર આપણે વિચારીએ તો અત્યારે જે બજાર ભાવો ચાલી રહ્યા છે આપણા કલોંજીના, આ ભાવોને પાછળ આપણે લગભગ 4 મહિના પાછળ જઈએ તો ઓક્ટોબર મહિનો, નવેમ્બર મહિનો, આ સમયગાળા દરમિયાન કલોંજીના ભાવ અત્યાર કરતા પણ ઘણા ઊંચા પહોંચી ગયા હતા. એટલે કે લગભગ 20 કિલોનો ભાવ જે તે સમયે 5,500 રૂપિયા, 5,600 રૂપિયા કે 6,000 રૂપિયા સુધી પણ સારામાં સારી ક્વોલિટીની કલોંજી મુખ્ય બજારો એટલે કે મધ્યપ્રદેશના ઔષધીય બજારોમાં વેચાતી હતી અને ત્યાર પછી ભાવોમાં ઘટાડો આવવાની શરૂઆત થઈ. હવે ભાવોમાં જે ઘટાડો આવવાની શરૂઆત થઈ એ શરૂઆત એટલે એની માંગ જે તે સમયે ઘટી ગઈ હતી. સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો ઘટાડો આવવાનો જે કાંઈ સમય હતો એ સમય નવી ઉપજનો સમય નહોતો અને તેમ છતાં બજારમાં ઘટાડો બેઠો. ત્યાર પછીના સમયમાં એટલે લગભગ 2-1 મહિના સુધી બજાર ઘસાતું રહ્યું થોડું થોડું અને થોડું થોડું ઘસાતું રહેલું બજાર ઘણું બધું નીચે ગયા પછી પાછું છેલ્લા લગભગ 15-20 દિવસ કે મહિના દિવસથી આપણે જોઈએ તો બજારમાં ધીમે ધીમે સુધારાની શરૂઆત થઈ છે. નવી ઉપજ આવવાની શરૂઆત થઈ ત્યારથી સુધારાની શરૂઆત થઈ છે અને નવી ઉપજ અત્યારે આ ભાવથી જે કાંઈ વેચાઈ રહી છે એ અત્યાર સુધીના સુધારા પછીના ભાવોનું લેવલ છે. હવે અહીંથી ભાવો સુધરી અને પાછળના સમયમાં એટલે કે વર્ષ 2025ના ઓક્ટોબર નવેમ્બર મહિનાના ભાવોના લેવલ સુધી પહોંચી જઈ શકે કે કેમ, તો એને માટે આંતરરાષ્ટ્રીય બજારમાં જે કાંઈ વ્યાપારો થઈ રહ્યા છે કલોંજીના અને કલોંજીની મોટા ભાગની આયાત જે કાંઈ થાય છે એ આપણા ભારતમાંથી જ કરે છે. બાકીના દેશો એટલે કે નિકાસકાર તરીકે સૌથી મોટા નિકાસકાર આપણે છીએ કલોંજીની ઉપજના. પણ એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત એટલે આપણે જોયું તેમ એ સીધી ખોરાકી ઉપયોગિતાની ચીજ નથી. એમાંથી કાં તો કોઈ મસાલો બનાવવા માટે થોડો ઘણો હિસ્સો એનો વપરાય છે અને બાકીનો હિસ્સો જે કાંઈ વપરાય છે એ હિસ્સો એટલે જુદી જુદી ઔષધિ તૈયાર કરવા માટે એમાંથી વપરાતો હિસ્સો. એટલે ઔષધિઓનું જે કાંઈ બજાર હોય એ બજારમાં કેટલી ચડ ઉતર થાય છે અને કલોંજી જે ઔષધિની સાથે મેળવાતી હોય અથવા તો જે ઔષધિ તૈયાર કરવા માટે કલોંજીનો ઉપયોગ થતો હોય આવી કોઈ પણ ઔષધિની જરૂરિયાત વધારે પ્રમાણમાં ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની માંદગી બીમારીના પ્રસંગો દુનિયાના કોઈ ભાગમાં વધારે બને તો એની અસર નીચે આપણી કલોંજીના ભાવ પર ફરક પડી શકે છે. પણ આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ ખૂબ બધા કોમ્પ્લિકેટેડ એટલે કે અટપટા મુદ્દાઓ છે અને અટપટા મુદ્દાઓ હોવાના કારણે આપણે એના ઉપર સીધા કોઈ અંદાજ તૈયાર કરી શકીએ એવી આપણી હાલત કે એવી આપણી સ્થિતિ હોતી નથી. કારણ કે ઔષધિ તરીકે પણ મુખ્ય ઔષધીય પદાર્થ તરીકે નહીં પણ મુખ્ય ઔષધિના કોઈને કોઈ સહયોગી હિસ્સા તરીકે એનો ઉપયોગ થતો હોય અને એ પણ કેટલીક ખાસ બીમારીના હેતુથી થતો હોય અથવા તો કોઈ સૌંદર્ય પ્રસાધનો માટે એનો ઉપયોગ થતો હોય તો આ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતનું બજાર એ જરૂરિયાતનું માર્કેટ એકંદર કેવું રહી શકે એના અંદાજો પણ બહુ અઘરા હોય છે અને તેથી કલોંજીના ભાવનું ટૂંકા ગાળા માટે કે લાંબા ગાળા માટે કોઈ સંકેત ચિત્ર તૈયાર કરવાનું આપણા માટે બહુ અઘરું હોય છે. તેમ છતાં પણ પાછળના સમયમાં એટલે કે વીતેલા 3-4 મહિના પહેલાના સમયગાળાના ભાવોના લેવલને આપણે જોવા સમજવાનો પ્રયાસ કરીએ અને એ લેવલ સુધી પહોંચે કદાચ આ વર્ષમાં બજાર એવી અપેક્ષા આપણે રાખી શકીએ અવશ્ય કલોંજી પાસેથી. અને તેથી
કલોંજીની ઉપજ આપણી પાસે જે કાંઈ હોય એ ઉપજ ક્વોલિટીના હિસાબથી ખૂબ સારી પાકીને આવી હોય તો આપણે જે કાંઈ ઉપજ પકવી છે એ ઉપજમાંથી કેટલો કિસ્સો અત્યારના બજાર સમયમાં એકંદર સારા ભાવનું લેવલ છે ત્યારે અવશ્ય વેચી અને કેટલોક જથ્થો આપણે સાચવી પણ અવશ્ય રાખીએ, કારણ કે ઔષધીય હેતુમાં જ વધારેમાં વધારે વપરાશ થતી હોવાથી આવનારા સમયમાં કોઈને કોઈ એવી વિશેષ જરૂરિયાત ઊભી થાય તો એ જરૂરિયાતના આધારે સારામાં સારો ભાવ મળવાની પણ શક્યતાઓ અવશ્ય બને છે આવી ઉપજોમાં. એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી કલોંજીની ઉપજ ઉપર અત્યારના સમયે નિર્ણય કરીએ. મિત્રો, કલોંજીના વાવેતર સાથે જોડાયેલો આપણા ગુજરાતનો બહુ ટૂંકો ખેડૂત સમુદાય છે, પણ તેમ છતાં ખેતીની આપણી જ્યારે ઉપજ છે ત્યારે અવશ્ય ક્યારેક એના પર આપણે ચર્ચા કરવી જોઈએ અને ચર્ચા પણ કેટલાક અભ્યાસ સાથે કરવી જોઈએ એવું માની અને આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા કલોંજીની ખેતી સાથે જોડાયેલા ખેડૂતો માટે આપણો આ એપિસોડ ખૂબ અગત્યનો એપિસોડ છે. મિત્રો, તો વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.